ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા લાયન્સ હોસ્પિટલ તથા અદાણી જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી કિડની ડાયાલિસિસના દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આજે શિક્ષક દિન નિમિત્તે આયોજિત આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ભુજ તાલુકાના શિક્ષકો અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને રક્તદાન કરીને પોતાની ફરજ નિભાવી રક્તદાન પ્રત્યે લોકોને જાગૃત કર્યા હતા। આ અંગે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા તથા મહામંત્રી મેહુલ જોશીના જણાવ્યા મુજબ ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે આજે શિક્ષક દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કિડની ડાયાલિસિસના દર્દીઓના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો। ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના હોદ્દેદારો તેમજ શિક્ષકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કરીને શિક્ષક દિનની ઉજવણી કરી હતી। શિક્ષક સમાજના હોદ્દેદારોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ મેહુલ જોશી, મહામંત્રી ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ એટલે કે અમારો શિક્ષક દિવસ, અને શિક્ષક દિવસના દિવસે અમે જ્ઞાનદાતા બધા આજે રક્તદાતા બન્યા છીએ। અમારો આ 7મો રક્તદાન કેમ્પ છે। લાયન્સ હોસ્પિટલના અભયભાઈ શાહ, ભરતભાઈ મહેતા અને શૈલેન્દ્રભાઈનો ખૂબ સહયોગ મળ્યો છે। શિક્ષકો શિક્ષક દિનના દિવસે રક્તદાન કરીને સમાજ સેવાના આ યજ્ઞમાં એક નાનકડી આહુતિ આપવાનો અમારો આજનો આ કાર્યક્રમ છે। સમાજમાં અમે જ્ઞાન તો આપીએ છીએ બાળકોને અને સમાજને ઉપયોગી કાર્યો તો કરીએ છીએ, પણ સાથે સાથે રક્તદાન કરીને કોઈક એક અમૂલ્ય જીવન બચાવવાનો અમારો જે એક નિર્ધાર છે, એમાં થોડું અમારી આહુતિ અને થોડો અમારો શ્રમ અને થોડું અમારું દાન છે। રક્તદાન એ જ મહાદાન, બસ આ જ અમારો સંદેશ છે। રશ્મિકાંત પંડ્યા રક્તદાન પ્રવૃત્તિનો શરૂઆત કરવાનો પાયો નાખનાર અમે બધા હતા। એમાં હું જે એક રહ્યો છું અત્યારે, પણ મને આનંદ એટલા માટે છે કે આ મનગમતી પ્રવૃત્તિમાં અમારા શિક્ષક યુવાનો બધા જોડાય છે અને વધુમાં વધુ રક્તદાન કરે છે। અને ખાસ કરીને આજે મને આનંદ એટલો બધો કે મહિલા કર્મચારીઓ પણ, શિક્ષક મિત્રો પણ આમાં ખૂબ જ ભાગ લઈ અને રક્તદાન કર્યું છે। મારા માટે આનંદ છે અને આવી જ પ્રવૃત્તિઓ શિક્ષક આલમ કરતી રહે એવી શુભકામના। હું વંદના રાઠોડ ગોપાલભાઈ, CRC મોટા દિનારા તરીકે હું ફરજ બજાવું છું। આજે મારું 3જી વખત રક્તદાન મેં કરેલું છે અને રક્તદાન ખરેખર માનવ સેવા માટેનું જે એક મહાન કામ કહેવાય। તો આપણે બધે સેવા તો કરી શકતા નથી, પણ ઉપરવાળાએ જો કોઈ એવી વસ્તુ આપણને આપેલી છે કે જેથી માનવને આપણે સેવા કરી શકીએ, તો એ છે આપણું બ્લડ, કે જે માનવ શરીર સિવાય કંઈ બનતું નથી। તો બધાને હું એક નમ્ર વિનંતી કરીશ કે પોસિબલ હોય એટલું આપણે આ મહાન સેવા કાર્યમાં આપણે યોગદાન આપીએ।